બેટ દ્વારકામાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે। બાલાપર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। 2 દિવસમાં 96 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। અંદાજે 9.50 કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। 16,500 સ્ક્વેર મીટર જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 1000થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા છે। ડ્રોન તેમજ બાઇક દ્વારા પોલીસ જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને ત્યારબાદ આજે સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। कल पूरे दिन जो डिमोलिशन चली उसमें 65 जितने जो स्ट्रक्चर हैं उनको डिमोलिश कर जो गैर कायदेसर जो दबाण थे उनको कल हटाया गया। उसमें 12,500 चौरस मीटर जितना जो एरिया है वो फ्री हुआ। ड्रोन जो होता है उससे भी हमारी सतत पेट्रोलिंग चल रही है। टोटल 96 स्ट्रक्चर जो है वो हमने डिमोलिश किए हुए हैं। इसके अंदर तकरीबन गवर्नमेंट की जो ज़मीन है जिसको खाली किया है वो है 16,300 स्क्वायर मीटर और उसकी मार्केट वैल्यू तकरीबन 8 करोड़ 50 लाख रुपए है। ये जो डिमोलिशन का ड्राइव है ये अभी तक और 2 दिन चलने की संभावना तकरीबन हम लगा रहे हैं। बेट द्वारका में मेगा डिमोलेशन आज बीजे दिवसे पण शरू करवामां आव्युं छे। आपने दृश्य बताववानी कोशिश करीश। बेट द्वारकानो आ बालापरा विस्तार छे। आ बालापरा विस्तार में आज बीजा दिवसे पण मेगा डिमोलेशननी प्रक्रिया तंत्र द्वारा हाथ धरवामां आवी छे। 1000 जेटला पोलीस कर्मीओनी सुरक्षा वच्चे जे बेट द्वारकाना बालापरा विस्तार में डिमोलेशन शरू करवामां आव्युं छे। गई काले 70 जेटला बांधकामो छे ते तोड़ी पाडवामां આવ્યા હતા। ત્યારે આજે બીજા દિવસે અંદાજિત બપોર સુધીમાં 15 થી વધુ જે બાંધકામો છે તે તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આજે બીજા દિવસે પણ બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। સુરત શહેરના પૂણા વિસ્તારમાં દારૂના અડ્ડા પર વિજિલન્સે રેડ કરી છે અને સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતી ખુલ્લેઆમ દારૂની હાટડી ઝડપાઈ ગઈ છે। 9,85,000નો દેશી તેમજ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। વિજિલન્સે દારૂ પીતા 14 દારૂડિયાઓની ધરપકડ કરી છે। દારૂ વ્યવસ્થા સંભાળનાર સુધાકર સિરસાટની પણ ધરપકડ કરવામાં આવી છે। 12 આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। તો દેશી દારૂ વેચનાર ગણેશ પાટીલ અને દારૂનો જથ્થો પૂરો પાડનાર મુકેશ મારવાડી પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। રેડ દરમિયાન 25 થી 30 લોકો ફરાર થયા છે। વિજિલન્સે રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે। અગાઉ પણ પૂણા પોલીસ સ્ટેશનમાં હદમાં આવતા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી। તો સુરતમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે અને ત્યાં કે રેડ કરવામાં આવી ત્યારે તેઓ 14 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે 12 જેટલા જે આરોપી છે તે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે પોલીસની કાર્યવાહી પર પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો અમારી સાથે આ સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? બિલકુલ, સુરતમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર ચાલતો હોય છે। ગુજરાતના ગૃહમંત્રી ભલે એમ કહેતા હોય કે ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે તેમના શહેરના પૂના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી હતી। 9,85,000નો દેશી અને વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। 14 જેટલા દારૂડિયા પકડવામાં આવ્યા છે। 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। રેડ દરમિયાન 25 થી 30 લોકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। જે પ્રકારે મોનિટરિંગ સેલ દ્વારા એટલે કે વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી છે, તેને લઈને લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવે છે। આ વિસ્તાર એવો છે કે જ્યાં શ્રમિકોનો સૌથી મોટો વિસ્તાર છે અને આ વિસ્તારમાં અગાઉ પણ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી છે। ત્યારે સવાલ એવો ઉભો થાય છે કે આટલા મોટા દારૂના અડ્ડા ચાલે છે પણ પોલીસની નજર કેમ નથી પડતી, તેને લઈને સવાલો ઉભા થાય છે। અને જે વિજિલન્સ એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર બેઠા બેઠા તેમને ખબર પડતી હોય છે અને તેઓ દ્વારા દરોડા પાડીને કામગીરી કરવામાં આવતી હોય છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
આ તરફ અરવલ્લીના શામળાજીની અણસોલ ચેકપોસ્ટથી દારૂ ઝડપાયો છે અને મોટી માત્રામાં દારૂ ઝડપી લેવામાં શામળાજી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ટ્રકમાંથી 12.70 લાખની કિંમતનો 8,340 નંગ બોટલ દારૂ ઝડપાયો છે. બળતણના લાકડાની આડમાં લઈ જવાતો હતો દારૂ, ત્યારે ટ્રકમાં દારૂ લઈ જનાર 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ટ્રક અને દારૂ સહિત